સંતલપુર તાલુકાના સિંધાડા સુઈગામ કસ્ટમ હાઈવે પર જજામ નજીક કચ્છ કેનાલ પર નર્મદા નિગમ દ્વારા વર્ષ 2010માં બનાવવામાં આવેલા પુલ 15 વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થવા પામ્યો હતો। સંતલપુર તાલુકાના સિંધાડા સુઈગામ કસ્ટમ હાઈવે પર જજામ નજીક કચ્છ કેનાલ પર નર્મદા નિગમ દ્વારા વર્ષ 2010માં બનાવવામાં આવેલા પુલ 15 વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થવા પામ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા પુલ પરથી પસાર થતા ભારે વાહનોથી કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે હેતુથી હાઈવે પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો હતો। ભારે વાહનો પરનું પ્રતિબંધિત જાહેરનામું 10 માર્ચના પ્રસિદ્ધ કર્યું છે। જજામ નજીક પુલ પર ભારે વાહન પ્રતિબંધિત થવાથી સિંધાડા સુઈગામ હાઈવે પુલની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે બંધ થવા પામ્યો હતો। જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરાતા અને પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો અહીંથી પસાર ન થાય તે હેતુથી નર્મદા નિગમ દ્વારા પુલની બંને સાઈડમાં લોખંડી ઈગલોની આડાશ બનાવી છે। નિગમ દ્વારા બનાવવામાં આવેલા આડાશ અજાણ્યા શખ્સ દ્વારા દૂર કરી દેવામાં આવતા પુલ પરથી જો કે હેવી વાહન પસાર થશે તો ઘટિત ઘટના સર્જવાની દહેશત ઊભી થવા પામી છે। જિલ્લા કલેક્ટર દ્વારા પુલ પર પ્રતિબંધિત જાહેરનામાનો છેદ ઉડી જવા પામ્યો। ઉલ્લેખનીય છે કે નર્મદા કચ્છ કેનાલ પર સિંધાડા સુઈગામ રોડ પર બનાવવામાં આવેલ પુલ નર્મદા નિગમના તાબામાં આવે છે। કેટલાક સમયથી જર્જરિત બનવા પામ્યો પુલ પર લોખંડના સળિયા પણ બહાર નીકળી જવા પામ્યા। નર્મદા નિગમ વિભાગ દ્વારા પુલની તપાસ કરાવતા પુલને જર્જરિત જાહેર કરવામાં આવ્યો। પુલ પર ભારે વાહનો પસાર થવું જોખમી હોવાનું સામે આવવા પામ્યું છે। ત્યારે કલેક્ટર દ્વારા પુલ પર ભારે વાહનો જોખમી હોય પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ S9 ન્યૂઝ સંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।